ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ ચિકનાબા કિચન. તો ફ્રેન્ડ્સ, ચિકનાબા કિચનમાં આજે બનવા જઈ રહ્યું છે. આ છે ફ્રેન્ડ્સ પાલકની ભાજી, તેની સાથે આલુ. તો જો ફ્રેન્ડ્સ, મેં બટેકાને આવી રીતે કટ કરી લીધા છે. આલુ, ટોમેટો, તેની સાથે છે ટોમેટો અને પાલક. એટલે આલુ ટોમેટો પાલકની સબ્જી બનવા જઈ રહી છે, અને એ પણ કુકરમાં અને ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આલુ પાલકની સબ્જી બનાવી લઈશું. અહીંયા મેં નાનું કુકર લઈ લીધું છે શાક વઘારવા માટે, અને હવે તેમાં આપણે તેલ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કુકરમાં તેલને લઈ લીધું છે, અને હવે તેલ આપણું આવી ગયું છે. તો તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ આપણી ચટકે એટલે તેમાં જીરું એડ કરીશું. હિંગ એડ કરીશું. લસણવાળું મરચું એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે બધા શાક આવી રીતે બનાવો ને એટલે ટેસ્ટી જ બને. આ એક જ રીતથી બધા શાક બનાવો, ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. જો ફ્રેન્ડ્સ, આપણે હવે પાલક, આલુ અને ટમાટર એને વઘારી લીધા છે, અને હવે આપણે બધો મસાલો કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાલકમાં ઓલરેડી મીઠું હોય જ છે, ક્ષારનું પ્રમાણ હોય છે, એટલે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું. પછી આપણે હળદર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, હળદર એડ કરી દીધી છે. ત્યારબાદ તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, અને હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે. ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ જો મસ્ત રીતે આપણે તેને હલાવી લીધું છે, અને મસાલો સરસ કરી લીધો છે. જો આવી રીતે બટેટાની મોટી મોટી ચિપ્સ મેં કરી લીધી છે. ત્યારબાદ તેમાં આપણે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો થોડો એડ કરીશું, 1 ચમચી જેવો. એટલે આપણે પંજાબી શાક જમતા હોય તેવું લાગે આપણને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ટીપું પણ પાણી આમાં એડ કરવાનું નથી, કારણ કે પાલકનું પણ પાણી છૂટશે, અને ટમાટર એક આખું મોટું આપણે નાખ્યું છે તેનું પણ પાણી છૂટશે. એટલે મસ્ત રીતે આપણું શાક ચડીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુકરને બંધ કરી લીધું છે, અને 3 વિસલમાં જ આપણું શાક બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણા કુકરની વિસલો વાગી રહી છે. તો ફ્રેન્ડ્સ, આપણું પાલકનું શાક બનીને રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમને પણ આપણે બંધ કરી દીધી છે, અને સુગંધ તો આડોશ પાડોશમાં બધે જ જઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, અવારનવાર તમારે મારી વાનગી અને બ્લોગ જોવા હોય તો ચિકનાબા કિચન એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટામાં પણ મારી ચેનલ આવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે કુકર ખોલી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, કુકર હજી તો ખોલ્યું જ છે, હલાયું પણ નથી. કેવા સરસ અંદર બટેટા સેટ થઈ ગયા છે, અને રસો પણ એટલો ફાઇન તૈયાર થયો છે. જો ફ્રેન્ડ્સ, આવું શાક ખાવાની કેટલી મજા પડી જાય. ફ્રેન્ડ્સ, જો બટેકા પણ મસ્ત રીતે ચડી ગયા છે અંદર, એક ટીપું પણ પાણી મેં રેડ્યું નથી. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું છે આપણું પાલક આલુ ટોમેટો સબ્જી. તો ફ્રેન્ડ્સ, આપણી આલુ પાલક ટોમેટો સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ જરૂરથી આવી રીતે બનાવજો, વિધાઉટ પાણી, અને કુકરમાં ફટાફટ 5 જ મિનિટમાં બની જાય છે. ઝડપથી શાક થઈ જાય છે, અને નવું જ એક શાક બને છે આપણા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે, ચિકનાબા કિચનમાં નવા એક આઈડિયા સાથે. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. બાય એન્ડ સી યુ સૂન.